નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના ટુડજ ગામે તુલસી શ્રીકૃષ્ણના ભવ્ય વિવાહ સંપન્ન। આસ્થા અને ઉલ્લાસના પર્વ દેવઉઠી એકાદશી નિમિત્તે જંબુસર તાલુકાના ટુડજ ગામે તુલસી માતા અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો। ગામના ઉગ્રાધાર પરિવારના આંગણેથી આ સુપ્રસંગની શરૂઆત થઈ। ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેષભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રસ્થાન થયું। શ્રીકૃષ્ણની જાન વાતે ગાતે નીકળી ગામના ભગવાન સમન્વય પરિવારના નિવાસ સ્થાને પહોંચી હતી। અહીં પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલના પરિવાર દ્વારા તુલસી માતાનું કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું। સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામમાં ભક્તિમય અને હર્ષોલ્લાસભર્યું વાતાવરણ છવાયું। ગ્રામજનો મોટી સંખ્યામાં જાનમાં જોડાયા અને પારંપરિક ગીતો ગાઈ ખુશી વ્યક્ત કરી હતી। બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરી હતી। રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ, BHTV ન્યૂઝ। તાલુકાના ટુંડજ ગામે તુલસી માતા શ્રીકૃષ્ણના ભવ્ય વિવાહ સંપન્ન। જંબુસર આસ્થા અને ઉલ્લાસના પર્વ દેવઉઠી એકાદશી નિમિત્તે જંબુસર તાલુકાના ટુંડજ ગામે તુલસી માતા અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગામના ઉગ્રદાર પરિવારના આંગણેથી આ સુપ્રસંગની શરૂઆત થઈ હતી। ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેષભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રસ્થાન થયું હતું। શ્રીકૃષ્ણની જાન વાતે ગાતે નીકળી ગામના ભગવાન સમન્વય પરિવારના નિવાસ સ્થાને પહોંચી હતી। અહીં પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલ પરિવાર દ્વારા તુલસી માતાનું કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસભર્યું વાતાવરણ સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામના ભક્તિમય અને હર્ષોલ્લાસભર્યું વાતાવરણ છવાયું હતું। ગ્રામજનો મોટી સંખ્યામાં જાનમાં જોડાયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી। બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરી હતી। આ પ્રસંગે બંને પરિવારોએ સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહની ઉજવણી કરી ધર્મ અને સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો। તુલસી વિવાહના આ પાવન પર્વ પર સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રામ પર આવેલી આફતોને ભગવાન સહેજે સહેજે લઈ લે અને ગામ સુખમય અને શાંતિમય અને હર્ષો ઉલ્લાસ સાથે બધા એક થઈને રહે એવી ભગવાન કને આશીર્વાદ લીધા હતા।